માંથી મંગાવવામાં આવેલ સૂપમાંથી માખી નીકળવાની ઘટના બનવા પામી છે। તો સૂપની ગુણવત્તા અંગે પણ દર્દીના પરિવારજનોએ સવાલો ઊભા કર્યા છે। હોસ્પિટલમાં દાખલ દર્દી માટે પરિવારના સભ્યએ 70 રૂપિયામાં હોસ્પિટલની કેન્ટીનમાંથી વેજીટેબલ સૂપ મંગાવ્યો હતો। સૂપમાં માખી હોવાનું સામે આવતા કેન્ટીનવાળાને ફરિયાદ કરવામાં આવી અને ત્યારબાદ ફરી બીજો સૂપ લેવામાં આવ્યો, જે સૂપ નહીં પરંતુ પાણી જેવું હતું। આમ સૂપની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે। આ સમગ્ર બાબત અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા અપોલો સિંધુને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે। મહત્વની બાબત એ છે કે આ જ કંપની શારદાબેન હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને થોડા સમય પહેલા ભોજનમાંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી હતી। દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને શોકોફ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે। આગામી 11 અને 12મી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી